તો ઈરાનનો નાશ કરી દેવાની ધમકી આપતા આપતા અચાનક જ ટ્રમ્પે મોટી પલટી મારી અને યુદ્ધ વિરામનું એલાન કરી નાખ્યું છે. 15 દિવસનો યુદ્ધ વિરામ ઈરાન અને અમેરિકા યુદ્ધમાં અત્યારે અમલી બની ગયો છે. ઈરાન પણ સહમત થઈ ગયું છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું આ યુદ્ધ વિરામ ટકશે? અને આ એક યુદ્ધ વિરામ છે, કોઈ યુદ્ધનો અંત નથી. તે આપણે ખાસ સમજવું જોઈએ. અને તેની જે સોના ચાંદીના ભાવ પર અત્યારે અસર થઈ છે તે પણ ટેમ્પરરી છે. આ યુદ્ધ વિરામની જેમ આગળ જે કઈ ઘટનાક્રમ બદલાશે તે મુજબ સોના ચાંદીના ભાવમાં પણ એ પ્રકારની જ અસર થશે અને મોટી વધઘટ જોવા મળશે. તો આજે આપણે વાત કરશું હવે આગળના દિવસોમાં શું થઈ શકે અને આજે શું રહ્યા છે સોના અને ચાંદીના ભાવ. તો પહેલા જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તમે છો ગૌરવ રાણીંગા ઓફિશિયલ પેજ અને સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ ઉપર હું છું ગૌરવ રાણીંગા. તો મિત્રો અગાઉના વિડીયોમાં આપણે જે વાત કરી હતી તે મુજબ જે યુદ્ધ શરૂ થયું તેની સાથે જ ઈરાને જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જ્યાંથી 20% જેટલો દુનિયાભરનો તેલનો પુરવઠો પસાર થાય છે તે બંધ કરી દીધું, જેને લઈને ખનિજ તેલના ભાવ વધ્યા. દુનિયાભરમાં ખનિજ તેલની અછત ઊભી થવાની સંભાવના ઊભી થઈ અને ખનિજ તેલની અછત અને તેના ભાવ વધવાને લઈ ઇન્ફ્લેશન વધવાની એટલે કે ફુગાવો, મોંઘવારી વધવાની સંભાવના ઊભી થઈ. અને આ સંભાવનાને પગલે અમેરિકાની ફેડ સહિત દુનિયાભરની જે બેંકો છે તે આગામી સમયમાં વ્યાજદરોમાં ઘટાડો ન કરે અથવા તો વધારો પણ કરવાની ફરજ પડી શકે. અને મંદી આવવાની જે સંભાવના ઊભી થઈ તેની સીધી અસર સોના અને ચાંદીના ભાવમાં એ રીતે થઈ કે સોના ચાંદીના ભાવમાં પ્રેશર આવ્યું, દબાણ આવ્યું અને સોના ચાંદીના ભાવ ઘટવા લાગ્યા. હવે જ્યારે યુદ્ધ વિરામનું એલાન થયું છે ત્યારે સોના અને ચાંદીના ભાવે જબરદસ્ત ઠેકડો માર્યો છે, ઉછાળો બતાવ્યો છે. તેની પાછળનું સીધું કારણ એ જ છે કે ખનિજ તેલના ભાવ હવે ઘટશે તેવી એક આશા, તેવા સંકેત મળ્યા છે. પરંતુ આવું ત્યારે જ થઈ શકે જો આ યુદ્ધ વિરામ એક કાયમી યુદ્ધ વિરામમાં એટલે કે યુદ્ધના અંતમાં બદલાઈ જાય. અને આવું થવાની સંભાવના ઓછી ગણી શકાય. ભૂતકાળમાં જે રીતનો કેસ બન્યો છે ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલતા હતા તેમાં યુદ્ધ વિરામ થાય અને વારંવાર યુદ્ધ વિરામ પડી ભાંગે, તેવું જ આમાં પણ થઈ શકે છે. અત્યારે ટ્રમ્પની મજબૂરી હતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાને જે રીતે બ્લોક કર્યું હતું તેને છોડાવવાના તમામ ટ્રમ્પના પ્રયત્નો, તમામ ધમ પછાડા, તમામ ધમકીઓ નિષ્ફળ ગઈ. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છોડવાની કે ખાલી કરવાની કે ત્યાંથી જહાજો છે તેને પસાર થવાની કોઈ પણ પ્રકારની પરમિશન આપી નહીં ને કહી દીધું કે જ્યાં સુધી યુદ્ધ સંપૂર્ણ ખતમ નહીં થાય ત્યાં સુધી અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજો પસાર થવા દેશું નહીં. અંતે થાકી અને અમેરિકા ઝૂક્યું છે અહીં ઈરાન સામે અને તેમાં તેનો એક સ્વાર્થ પણ છે, એક ચાલ પણ છે. હવે આમાં ચાલ કઈ રીતની? તો અત્યારે અમેરિકાની ટ્રમ્પની એક જ પ્રાયોરિટી હતી કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલાવવું કોઈ પણ રીતે, જેથી ત્યાંથી તેલના જહાજો પસાર થવા લાગે. અને અત્યારે જે કટોકટી ઊભી થઈ છે અમેરિકા સહિતના ઘણા બધા દેશોમાં તે સમી જાય. અને જે 15 દિવસનો ટાઈમ આપ્યો છે તેનો મતલબ એવો થાય કે 15 દિવસ સુધી જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્લું રહે તો ત્યાંથી ધડાકા ભેર જહાજો પસાર થાય અને તમામ એવા દેશોમાં જબરદસ્ત સપ્લાય કરવામાં આવે તેલની કે જે ફરીથી અમુક દિવસો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થાય તો પણ કોઈ મુશ્કેલી એ દેશોને ન પડે, અમેરિકાને ન પડે અને અમેરિકા તેનું કામ ઈરાનમાં આસાનીથી કરી શકે. અત્યારે ઈરાને જે નાક દબાવ્યું હતું તેને લઈને આ સમાધાન કરવામાં આવ્યું છે, યુદ્ધ વિરામ કરવામાં આવ્યું છે. ઈરાને અત્યારે જે કોઈ શરતો આપી છે, મૂકી છે તે તમામ માની લીધી છે આંખો વીંચીને કે હા ભાઈ હા, હા ભાઈ હા, તમે જેમ કહો તેમ. એવી શરતો સામેલ છે કે જે અમેરિકા ક્યારેય માની શકે નહીં. મતલબ કે 15 દિવસ બાદ અથવા તો 15 દિવસની પહેલા જ આ યુદ્ધ વિરામ પૂર્ણ થઈ શકે, ખતમ થઈ શકે અને ફરીથી યુદ્ધ શરૂ થઈ શકે અને ફરીથી ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી શકે છે. તો આગળ તેને લઈને મોટી વધઘટનો દોર આવી રહ્યો છે સોના અને ચાંદીના ભાવમાં. હવે આગળ અત્યારે જે ઉછાળો જોવા મળ્યો છે ત્યારબાદ 1 થી 2 દિવસમાં જ તેમાં એક પ્રોફિટ બુકિંગ આવશે
અને એક ઘટાડો પણ થોડોક જોવા મળશે, પરંતુ સોના અને ચાંદીના ભાવ જ્યાં સુધી આ યુદ્ધ વિરામ અમલી છે ત્યાં સુધી મજબૂત રહેશે, ઊંચી સપાટીએ રહેશે. જેવી કોઈ વાત આવશે કે યુદ્ધ વિરામમાં પડી ભાંગવાનું છે, યુદ્ધ ફરીથી શરૂ થવાનું છે, અથવા તો યુદ્ધ ફરીથી શરૂ થઈ જાય, ફરીથી તેમાં કડાકો બોલશે, ફરીથી નીચે આવશે, તો આ યુદ્ધ વિરામ અત્યારે એક ફેક કહી શકાય, જેને કે આભાસી કહી શકાય તે રીતનો છે. યુદ્ધનો અંત થયો નથી. સોના અને ચાંદીના ભાવ ઉપર આવી જઈએ તો ચાંદીના ભાવથી શરૂઆત કરીએ. છેલ્લી ફક્ત 24 કલાકનો ચાર્ટ જોઈએ તો ગઈકાલે સાંજે ચાંદી $70 સુધી એક તબક્કે ગબડી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય ચાંદી ભારતીય બજારમાં ચાંદી ચોરસાનો ભાવ 2,30,000 સુધી બોલાઈ રહ્યો હતો. આજે આ યુદ્ધ વિરામના સમાચાર બાદ તેમાં $7 ઉછાળો જોવા મળ્યો છે. $77.64 સુધી આંતરરાષ્ટ્રીય ચાંદી ઉછળી ગઈ છે અને ભારતીય બજારમાં પ્રતિ કિલોએ 15,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો અને ચાંદી ચોરસાનો ભાવ આજે પ્રતિ કિલોએ 2,42,000 થી લઈ 2,45,000 સુધી બોલાઈ રહ્યો છે. આગળ તેમાં અગાઉ કહ્યું તે મુજબના કારણોથી મોટી વધઘટ ચાલુ રહેવાની છે. સોનાની વાત કરીએ, સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો ગઈકાલે સાંજે એક તબક્કે $4,600 નજીક સુધી આંતરરાષ્ટ્રીય સોનું ગબડી ગયું હતું. એમાં આજે સવારે આ સમાચાર આવ્યા બાદ $200 થી વધુનો ઉછાળો જોવા મળ્યો. $4,856 સુધી આંતરરાષ્ટ્રીય સોનું ઉછળી ગયું, એટલે કે $256 ઉછાળો ગઈકાલે સાંજથી આજે સવાર સુધીમાં જોવા મળી ગયો છે, ફક્ત આ યુદ્ધ વિરામના સમાચારને લઈને. ત્યારબાદ તેમાં નાનકડું કરેક્શન પણ જોવા મળ્યું છે. હાલ $4,800 થી $4,820 વચ્ચે આજે 8 એપ્રિલે બપોરે 3 વાગ્યે જ્યારે આ વિડીયો બને છે ત્યારે ભાવ અત્યારે આંતરરાષ્ટ્રીય છે અને ભારતીય બજારમાં સોનાનો ભાવ જે ગઈકાલે 1,50,000 ની નજીક હતો તે આજે સવારે ઉછળીને 1,54,500 સુધી બોલાઈ ગયો હતો, એટલે કે 4,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામે ઉછાળો જોવા મળ્યો. અત્યારે 1,53,500 રૂપિયાની આસપાસ 24 કેરેટ બિલ વગર સોનું વેચાઈ રહ્યું છે. આગળ મોટી વધઘટ માટે તૈયાર થઈ જજો, કારણ કે ટ્રમ્પનો કોઈ ભરોસો નથી. જેવું તેલ ભરાઈ જશે ત્યાંથી પસાર થઈ જશે, જેટલું તેલ એમને તૈયાર કરવું છે તે સાથે જ આ મંત્રણાઓ પડી ભાંગી શકે છે. આપણે ઈચ્છીએ કે એવું ન થાય, આ યુદ્ધ વિરામ કાયમી યુદ્ધના અંતમાં પલટાઈ જાય તેવું આપણે ઈચ્છીએ છીએ, કારણ કે યુદ્ધ કોઈના પણ ભલા માટે નથી. તમામ દેશોને ભારત સહિત તેની ખરાબ અસરો થઈ રહી છે, જેની આપણે અત્યારે અનુભવ કરી લીધો છે છેલ્લા 1 મહિનામાં. તો આપણે ઈચ્છીએ કે યુદ્ધ વિરામ થઈ જાય, પરંતુ તેવું થવું અઘરું છે અને આગળ આમાં ઘણી મોટી ઘટનાઓ આકાર લઈ શકે છે. યુદ્ધ ફરીથી પણ શરૂ થઈ શકે છે. તો આગળ સોના અને ચાંદીના ભાવમાં શું મૂવમેન્ટ થવાની છે તેની એક મોટી અપડેટ 1 થી 2 દિવસમાં આપણે આપવાના છીએ. 2026ના અંત સુધીના નવા ટાર્ગેટ શું છે સોના ચાંદીના તેની અપડેટ પણ આપવામાં આવશે. તો આપણી સાથે જોડાઈ રહેજો. માહિતી કેવી લાગી ખાસ કહેજો કોમેન્ટમાં. ગોલ્ડ લખી અને તમારા શહેરના ભાવ તમે જાણી શકશો. વિડીયો લાઈક કરી, શેર કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.